આજે સત્સંગમાં દાન લીલાનું પદ આપણે લઈશું. વૈષ્ણવને ખબર હશે કે દાન એકાદશીના દિવસથી ભાદરવદી અમાસ સુધી પુષ્ટિ માર્ગમાં દાન લીલા ગવાતી હોય છે. આ જ દિવસોમાં સાજીની લીલા પણ ગવાય છે. અત્યારે આપણા દાનના અને સાજીના 2 દિવસો ચાલી રહ્યા છે, એટલે આપણે દાન પદ સિલેક્ટ કર્યું છે. હવે મેં વચમાં વાત કરી હતી દાન લીલાનું એક પદ મેં આજે આપણે લેવાના છે સુરદાસનું પદ લઈશું. વચમાં મેં આપને કુંભનદાસનું એક મોટું પદ હતું, લગભગ 31 ટૂંકનું. આજનું પદ છે 44 ટૂંકનું છે. કુંભનદાસનું એક પદ આપણે લીધું છે કે ગોકુળ કી વ્રજનાર દયો નીચે બીચન આવે. એ પદ આપણે ઘણા વખત પહેલા લીધું હતું, બહુ સુંદર પદ હતું. તો એના જે શબ્દો કુંભનદાસના શબ્દો જે છે એના સુરદાસના શબ્દો ઘણી જગ્યાએ મળતા આવે છે. એ જ્યારે મળતા આવશે ત્યારે હું આપનું ધ્યાન દોરીશ જ. બીજું, વ્રજ પરિક્રમાના આ દિવસો છે. ભલે 2 વર્ષથી પરિક્રમા ઉપડતી નથી, પરંતુ છતાંય પરિક્રમાની અંદર આ દાન લીલાની 2 સ્થળી છે. મેં લાસ્ટ ટાઈમ કુંભનદાસના કીર્તન વખતે કહ્યું હતું, ફરતી રિપીટ કરું છું કે એક દાન ઘાટી છે અને બીજું બરસાનામાં સાંકડીખોર. દાન ઘાટી આવેલી છે ગોવર્ધનમાં, સાંકડીખોર આવેલી છે બરસાનામાં. તો વ્રજ પરિક્રમા દરમિયાન આ બંને જગ્યાએ દાનનો રાસ થતો હોય છે. જ્યારે સાંકડીખોરમાં જે દાન લીલા થતી હોય છે ત્યાં વલ્લભપુરના બાળકો આજે પણ એ જે રાસધારીઓ હોય એના હાથનું દાનનું ગોરસ મોઢામાં મૂકે છે. એ લોકો એમના હાથનું. સામાન્ય રીતે બ્રજવાસીએ કોઈ બીજા કોઈના બાળકનું હાથનું વલ્લભપુરના બાળકો લે નહીં, પરંતુ આ દાસ લીલા વખતે ત્યાં આગળ જ્યારે સાંકડીખોરમાં રાસ થાય છે, 2 પહાડની વચ્ચે આ એક નાનકડી ચોકડી જગા છે અને બંને પહાડો ઉપર બધા વૈષ્ણવો ગોઠવાઈ ગયા હોય છે અને એની મધ્યની અંદર આ રાસની જગા તો છે જ નહીં. આવા જો જે સપાટ જગા તો છે જ નહીં, છતાંય ગમે તેમ કરીને એ લોકો સેટિંગ કરે છે અને આ પ્રકાર આખો તો આગળ દાન લીલાનો થતો હોય છે. બીજું, આ દિવસોમાં દાન લીલામાં અત્યારે તો કોરોના ચાલ્યો છે એટલે બધું બંધ છે. બાકી દરેક વલ્લભપુરના બાળકો સામાન્ય રીતે આપણે વલ્લભપુરના બાળકોના ચરણોમાં ભેટ મૂકીએ અને આ એવા દિવસો છે દાનના, તો વલ્લભપુર વૈષ્ણવ પાસેથી હાથોહાથ દાન સ્વીકારે છે. બીજું, વ્રજની ભૂમિમાં જે છાક લીલાની વાત છે તો દાન લીલામાં છાક લીલા આવી જ જતી હોય છે, પણ છાક લીલાની પણ જે ઠોર છે વ્રજમાં એક શ્યામ ઢાક, જે આપણે ગિરિરાજીની પરિક્રમા કરીએ તો ગિરિરાજીની પરિક્રમામાં નથી આવતું પણ થોડુંક સાઈડમાં પડે છે, પણ એ શ્યામ ઢાક એના માટે કહે છે ને શ્યામ ઢાક કોઈ છાક આરોગી રંગીલા શ્રીનાથજી, પછી સાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી, આપણે બધું ગાઈએ છીએ ને. તો એ શ્યામ ઢાકની એ જગા આજે પણ છે. બીજું, છાક લીલાનું જે સ્થળની વાત કરીએ તો કમોદવન માટે કે છે આજ દર્દી મીઠું મદન ગોપાલ, એ કીર્તન આપણે ગાતા હોઈએ છીએ. તો આ બધી છાક લીલાની સ્થળીઓ છે. ચલો વૈષ્ણવ, આજે આપણે દાન લીલાની વાત કરીએ છીએ. હવે મેં તમને દાન લીલા વિશે શોર્ટમાં સમજાવી દીધું છે કે આ લીલા ભાગવતમાં ગાવામાં આવેલી નથી. આ પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લીલા છે. અને હવે આપણે સુરદાસનો તમને ખબર હશે કે સુરદાસ, કુંભનદાસ બધા આપણા અષ્ટ સખાઓ, એને જે લીલાનો પ્રત્યક્ષ અનુભવ થયો. સુરદાસની જન્મથી આંખ અંધ હતા, છતાં પણ આ બધી લીલાઓના પ્રત્યક્ષ દર્શન થતા હતા. તો આ બધી જે એમની દિવ્ય ચક્ષુથી જે લીલાઓ જોઈ છે એ એમને શબ્દોમાં ગાઈને બતાવી છે, જે આપણા કળિયુગના લોકોનું સૌભાગ્ય છે. તો આપણે એ બધી વસ્તુઓ 500 વર્ષ પહેલા થઈ ગયેલી છે, તો આજે પણ આપણે એનો આનંદ લઈએ છીએ. ચલો હું પદની શરૂઆત કરું છું. હવે વિનોદા 3 ટૂંકો ગાશે, તમારે સાથે બધાએ ગાવાની છે. જેની પાસે બધું અમે અગાઉથી મોકલી લીધેલું છે બધાને મળી ગયું હશે. અને ચર્ચા બધાએ પોતાનો ફોન મ્યુટ પર મૂકી દેવાનો છે અને તમારો અવાજ તમે સાંભળી શકો, તમારા ઘરમાં જ જાય, બહાર ના જવો જોઈએ. બરાબર છે? ચલો હવે શરૂ કરીએ છીએ.
दान लीला। सुनीतम चुर को शोर घोष की बागरी, नव सत साजी सिंगार चली नव नागरी। नव सत साजी सिंगार अंग पाटंबर सोहे, इकते एक रूप त्रिभुवन मोहे। इंद्रा बिंदाराका श्यामा कामा नारी, ललिता अरुचंद्रावली, सखिनी मध्य सुकुमारी सबे ब्रज नागरी। को दूध को दह्यो मह्यो ले चली सयानी, को मटुकी को माट भरी नवनीत मथानी। गृह गृह ते सब सुंदरी, जुरी जमुन तट जाती। सबनी हरस मन में कियो, उठी श्याम गुण गाई चली ब्रज नागरी। यह सुनी नंद कुमार सैन दे सखा बुलाए, मन हर्षित भय आपु जाई सब ग्वाल जगाए। यह कही के सब तब सावरे, राखे द्रुमनि चढ़ाई। और सखा कछु संगले, रोकी रहे मग जाई तहानंद लाड़ी लो। ત્રણ ટૂંકનો અર્થ સમજાવું છું તમને કે સુની તમ ચરકો સોર ઘોષ કી બાંગરી. હવે કેટલાક પુસ્તકોમાં ઘોષકી બાંગરીની જગ્યાએ જોશ ભયો જાગરી એવો શબ્દ છે, પરંતુ અર્થ બંનેનો સરખો જ આવે છે. સુની તમચર કો સોર એટલે કે સવારના પોરમાં કુકડાઓ કે બીજા પક્ષીઓ જે અવાજ કરે છે, એ અવાજના કારણે બધી વ્રજનારીઓ જાગી ગઈ છે. પછી એ બધી વ્રજનારીઓ નવસત સાજી શૃંગાર ચલી નવનાગરી. નવ અને સત એટલે 7, બંને ભેગા કરો તો 9 ને 7 16. તો 16 શૃંગાર સજાઈ અને બધી 9 નાગરીઓ એટલે ગોપીઓ ચાલી નીકળી છે. ક્યાં ચાલી નીકળી છે? નવસાત સાજ શૃંગાર અંગ પાટંબર સોહે. 16 શૃંગાર સજી અને રેશમી વસ્ત્રો ધારણ કરી અને એક તે એક અનુપ રૂપ ત્રિભુવન મન મોહે. હવે અનુપની જગ્યાએ કેટલીક જગ્યાએ વિવિધ શબ્દનો પ્રયોગ કરેલો છે. તો એ બધી ગોપીઓ કેવી છે? એક એક થી રૂપમાં ચઢિયાતી છે અને એમનું રૂપ કેવું છે? ત્રિભુવન મન મોહે. ત્રિભુવનના આખા 3 લોકમાં પણ બધાનું કોઈનું મન મોહી લે એવા તો સ્વરૂપ વાળી એ બધી ગોપીઓ છે. તમે ગોપીઓના નામ બતાવે છે. ઇન્દ્રા બિંદારા શ્યામા કાનારી, લલિતા અરુચંદ્રાવલી, સખિની મધ્ય સુકુમારી સદે બ્રજનાગરી. હવે જે ગોપીઓ છે એના ઇન્દ્રા, બિંદા, રાધિકા, શ્યામા, કામા, લલિતા, ચંદ્રાવલી, આ બધી સખીઓના નામ બધી સુકુમારની છે. એવી સખીઓના નામમાં સુરદાસજી અહીંયા મૂકેલા છે. વૈષ્ણવો તમને ખબર હશે જ કે રાધાજીની અષ્ટ સખીઓ છે. લલિતા, વિશાખા, ઇન્દુલેખા, ચંપકલતા, ચિત્રલેખા, તુંગદેવી, રંગદેવી, સુદેવી. આ બધી રાધાજીની અષ્ટ સખીઓ. એ રાધાજીની અષ્ટ સખીઓની દરેકે દરેક સખીઓની પાછી બીજી અષ્ટ સખીઓ. લલિતા છે તો લલિતાની સખીઓ એટલે રાધાજી કોઈ પણ આજ્ઞા કરે તો લલિતાજીને કરે. લલિતાજી એ કામ કરવું હોય તો પોતાની સખીઓને કે એટલે આપણે જે ગુજરાતી આપણે સામાન્ય બોલીએ દાસના દાસ
એ તો સખીની પણ સખી થઈ ગઈ. તો એ વ્રજ પરિક્રમા દરમિયાન જે લોકોને યાદ હશે તો ખબર હશે કે લલિતાનું જે ઊંચો ગામ, બરસાનાની બાજુમાં જે દેહકુંડ છે, એ દેહકુંડની બાજુમાં ઊંચો ગામ છે, લલિતા ત્યાંની હતી. ચંદ્રાવલી એ રીઠોરા ગામની છે. ચંદ્રાવલી એ સખી નથી, ચંદ્રાવલી એ સ્વામિનીજી છે. ભગવાનની ઠાકોરજીની 4 સ્વામિનીજી કઈ કઈ? તો રાધા, ચંદ્રાવલી, રાધા સહચરી અને શ્રી યમુનાજી. શ્રી યમુનાજી એ ચતુર્થ પ્રિયા છે આપણા ઠાકોરજીના. તો એના માટે આપણે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા શબ્દનો પ્રયોગ થાય છે યમુનાષ્ટકની અંદર. તો એ ચંદ્રાવલીનું જ ગામ છે એ રીઠોરા છે. પરિક્રમા જેને કરી હશે ને યાદ હશે કે બરસાનાથી યાત્રા જયારે નંદગામમાં જાય છે તો સંકેતવન આવે છે, એની પેલા ડાબા હાથે એક રસ્તો પડે છે, એ સીધો રીઠોરા ગામ જાય છે. ત્યાંથી પછી યાત્રા પાછી સંકેતવન આવે છે. અને વિશાખાનું જે ગામ છે એ આંજણોખર ગામ છે, એ પણ પરિક્રમા ત્યાંથી બરસાનાથી જાય છે. અને ચંપકલતાનું ગામ છે કરેલા, કરેલામાં ગુસાઈજીની બેઠક છે. તો ત્યાં પણ યાત્રા જઈને બરસાનાથી કરેલા જઈ અને પછી પાછી આવે છે. તો આ બધી સખીઓના ગામ આજે પણ વ્રજમાં છે જ, એટલે એ બધી વાતો શાશ્વત કલ્પની યાદગીરી આજે પણ આપણને રહેલી છે. હવે આગળ એ બીજી ટૂંક જોઈએ. કોઈ દૂધ કોઈ ગયો મયો લે ચલી સયાણી. હવે બધી ગોપીઓ નીકળી તો ગઈ છે. કોઈએ દૂધ વેચવા માટે માથે લીધું છે, કોઈએ દહીં લીધું છે, કોઈએ મઠ્ઠો લીધો છે, અને બધી હોશિયાર ચોકન્ની થઈને નીકળી પડી છે. કો મટકી કોઈ માટ ભરી નવનીત મથા. કોઈના માટે મટકી છે, કોઈના માટે મોટું માટલું છે, કોઈના માથા પર નવની તિલક માખણ ભરેલી મથાણી છે. ગ્રહ ગ્રહ તે સબ સુંદરી જુરી જમુના તત જા. હવે ઘેર ઘેર થી આ બધી ગોપીઓ તૈયાર થઈને નીકળી છે અને બધી ભેગી થઈને જમુનાજીના કિનારા પરથી આગળ જઈ રહી છે. સબની હરસમન મેં કિયો ઉઠી શ્યામ ગુણ ગાઈ. હવે બધી ગોપીઓ આજે દહીં વેચવા, માખણ વેચવા, દૂધ વેચવા નીકળી છે. બધાના મન હર્ષિત થઈ ગયા છે અને બધી શ્યામને આ ગુણ ગાતી ગાતી એટલે કે શ્યામની કનૈયાની વાતો કરતી કરતી જઈ રહી છે. યશુની નંદકુમાર શેન દે સખા બુલાય. હવે કનૈયા અને નંદકુમારને ખબર પડી ગઈ છે આજે બધી ગોપીઓ દહીં દૂધ વેચવા માટે નીકળી રહી છે કે છે, એટલે એને ઈશારો કરીને બધા સખાઓને બોલાવી દીધા અને મન હર્ષિત ભયે આપું જાય સબ ગ્વાલ જગાય. એટલે પેલા તો કનૈયાએ ઈશારો કરીને બધાને બોલાયા. એની પેલા તો એટલા બધા રખાઈ ગયા આપણા કનૈયા પ્રભુ કે બધા ગવાલાઓને જઈને ગોવાળિયાઓને ઉઠાડી દીધા છે કે ઉઠો ઉઠો કે છે. અને પછી ઈશારો કર્યો છે. હવે ઈશારો શું કર્યો છે? યહ કहीं કે સબ સાવરે રાખે ધ્રુમ નીચે ડાઈ. એટલે કેટલાક સખાઓને ઈશારો કરી અને વૃક્ષની શાખા ઉપર એમને સંતાડી દીધા છે કે તમે વૃક્ષની શાખા પર બેસી જાઓ. આખું પ્લાનિંગ કર્યું છે કનૈયાએ. ઓર સખા સકુલ કछु સંગ લે રોકી રહે મગ જાય. મગ એટલે કે રસ્તો. અને કેટલાક સખાઓને લઈ અને ઠાકોરજી રસ્તાની વચ્ચે આડસમાં સાડા સાઈડમાં કોઈને ખબર ના પડે એવી રીતે રસ્તો રોકીને ઉભા રહ્યા છે. તો કેટલાક સખાઓને ઝાડ પર ચડાયા છે અને કેટલાક સખાઓ લઈને ઠાકોરજી રસ્તે આડા ઉભા રહ્યા છે. આગળ વિનોદા ગાન કરશે. एक सखी अवलोकी तब ही सब सखी बुलाई. इही बन में एक बार लुटी हम लई कन्हाई. तनक तनक फेर फिरी आइए अपने सुख ही विलास. यह जगरो सुनी होई गो गोकुल में उपहास. कहत ब्रज नागरी उलटी चली सब सखी तहाँ को जानन पावे. रोकी रहे सब सखा और बातनी बिरमावे. सुबल सखा तब यह कहो तुम नागरी हरि जोग. के
सूरति हैं, तुम उनके संजोग कहत ब्रज लाडिलो। किन्हु श्रृंग को वेणु, किन्हु बन पत्र बजाए, छाड़ी छाड़ी ध्रुमडारी कूदी धरनी पर आए। सखिनी मध्य इतराधिका, सखनी मध्य बलवीर, जगरो ठान्यो दान को, कालिंदी के तीर आई ब्रज लाडिलो। लेख सखी अवलोकी, तबई सब सखी बुलाई। હવે આ સખીઓ જે માર્ગ પર જે જઈ રહી છે તેમાં એક સખીને ખબર પડી ગઈ અને બધી સખીઓને ભેગી કરી દીધી। ही बन में एक बार लूटी हम लई कनाई। अरे सखियो, આ વનમાં આપણે આ રસ્તે જે ગયા હતા એક વાર, તો કનૈયાએ આપણને બધા લૂંટી લીધા હતા, યાદ આવે છે કે છે? તો બી શું કરવું? એક તનક ફેર ફીરી આઈએ અપને સુખી વિલાસ। તો પછી કે થોડોક મોટો રસ્તો પકડી લઈએ, બીજા રસ્તે જઈએ, આ લોકોને ખબર નહીં પડે ગ્વાલ સખાઓને કનૈયાને, તો તનક ફેર, તનક ફેર થોડુંક ફરક પાડી જાય આપણે અને ફીરી જાય પાછા જતા અને બીજો રસ્તો પકડે, થોડોક મોટો છે, થોડોક ફરક પડી શકે છે, પણ બીજા રસ્તે જતા રહીએ। અપને સુખી વિલાસ, આપણે જે જવું છે ત્યાં આપણે આરામથી સુખેથી પહોંચી જઈશું। यह जगरो जूनी सुनी होए गो गोकुल में उपहास। જો આપણે આ જ રસ્તે જઈશું તો કનૈયો આપણી સાથે દહીં લેવા માટે ઝઘડો કરી શકે છે અને એ ઝઘડો પછી ગોકુળમાં માથું પહોંચશે ને તો ગોકુળમાં આપણે જ ઉપહાસના પાત્ર બનીશું, આપણી હાસી કરશે લોકો કહે છે। તો હવે શું કહે છે? ઉલટી ચલી સબ સખી તહા કો જ્યાં પાવે। હવે કે છે કે સખીઓ બધી પાછી ફરી ગઈ રસ્તા પરથી અને તહા કોઈ જાન ન પાવે, અને એ રસ્તા પર કોઈ જઈ શકી નથી। રોકી રહે સબ સખા ઓર બાતની બિરમાવે। और જે બીજો રસ્તો આ લોકોએ પકડ્યો ત્યાં આગળ બધા સખાઓને ડાળી પર ગોઠવી દીધા હતા। ભગવાન તો બહુ ચતુર છે, ચતુર શિરોમણી છે, એને ત્યાં પણ સખાઓને ગોઠવી દીધા હતા। એટલે બધા સખાઓએ ત્યાં પણ એમનો રસ્તો રોકી દીધો અને એને વાતોમાં ઉલઝાવી દીધા છે કે છે બાતની બીરમાં આવે, વાતમાં ઉલઝે છે। સુબલ સખા તબ યહ કયો તુમ નાગરી હરિ જોગ। ભગવાનના જે સખાઓનું એક નામ આમાં આપ્યું છે સુબલ સખા। એ સુબલ સખાએ ગોપીઓને કીધું કે નાગરીઓ તમે હરિજોગ, તમે તો ભગવાનની યોગ્ય, ઠાકોરજીની યોગ્ય છો કે છે। कैसे बातें दूरती है तुम उनके संजोग। તો તમે કે છે કે ભગવાનના મિલન માટે છો કે છે, તો તમારે ભગવાનની જોડે મિલન થશે કે ઠાકોરજી કનૈયા સાથે કે છે, તો પછી છુપાવો તો શું કરો તમારો પ્રેમ કે છે, તમે તો એના માટે જ છો કે છે। કિન્હુ શૃંગ કો બેણું કિન્હુ બનપત્ર બજાય। હવે કોઈ ગોવાળિયાઓએ શૃંગી વગાડી, કોઈ ગોપાળિયાઓએ વેણું વગાડી, કોઈ ગોવાળિયાએ વનપત્રનું એક વાજિંત્ર બનાવ્યું છે, એનાથી વનના પાંદડામાંથી એક વાજિંત્ર બનાવ્યું ભૂંગળી જેવું, અને બજાવવા લાગ્યા છે। છોડી છોડી દ્રુમડારી કૂદી ધરણી પર આય। અને બધા ગોવાળિયાઓને ખબર પડી ગઈ, હવે ગુપ્પીઓ ઘેરાઈ ગઈ છે, તો દાળ પર જે બધા ગોવાળિયાઓ સંતાઈ ગયા હતા એ તરત જ કૂદી કૂદીને નીચે ધરતી પર આવી ગયા છે। સખીની મધ્ય ઇત ગોપિકા ઇત રાધિકા, સખીની મધ્ય બલવીર। હવે સખીઓની મધ્યમાં રાધિકાજી છે અને સખાઓની મધ્યમાં બલવીર। બલવીર એટલે કૃષ્ણ, કારણ કે બલરામજીના વીર, વીર એટલે ભાઈ, તો બલવીર એટલે બલરામ નહીં પણ બલવીર એટલે કૃષ્ણ। જગરો ઠાનો દાન કો કાલિંદી કેતી। હવે કનૈયાને આ યમુનાજીના કિનારા પર બંને ગ્રુપ ભેગા સામસામા થઈ ગયા છે, બધી ગોપીઓ ઘેરાઈ ગઈ છે અને દાન માટેનો ઝઘડો હવે શરૂ થાય છે। देनागरी दधि दान कान ठाड़े वृंदावन, और सखा सब संग बच्च चारत अरुबोधन।
बड़े गोप की लाडली तुम वृषभानु कुमारी, दही मही के कारणे कतहि वडावतरारी, कहत ब्रज लाडिले। सूदे गोरस मागी कछुले हम पे खाहू, ऐसे डीठ गुवाल कान बरजत नहीं काहू। इही मग गोरस ले सबे नित प्रति आवहि जाही, हम ही छाप दिखरावहु, दान चहत की पाही, कहत ब्रज लाडिली। इते मानस आती ग्वाली पे जानन पावे, अन उतर उठी चली कुंवर सिर नैन कंपावे। इतने हम सो को करे या वृंदावन बीच, भूमि माट डर काई हो, मची है घोरस कीच, कहत नंद लाडिलो। દેનાગરી ગદીદાન તાન ઠાણે વંદરાવન. હવે કનૈયો વંદરાવનની રસ્તાની વચ્ચે ઉભો રહી ગયો છે અને નાગરી એટલે ગોપીઓ પાસેથી દહીંનું દાન માગી રહ્યો છે. ઓર સખા સબ સંગ બચ્ચ ચારુ તરુ ભોજન, અને બધા સખાઓ તગાડી છે એમના સંગમાં એટલે વાછડા ચારવા માટે નીકળ્યા હતા, ગોધન લઈને નીકળેલા હતા બધા. હવે કનૈયો બોલે છે, बड़े गोप की लाडली तुम वृषभान कुमारी, हे वृषभान कुमारी, हे राधे, તમે તો મોટા ગોપની લાડલી છોકરી છો કે છે. દહીં મહી કે કારણે કથઈ બધાવત હારી, તો કે છે આ દહીં અને મઠ્ઠો એ તમે લોકો વેચવા નીકળ્યા છો, અમે દાન માટે રસ્તે ઉભા રહ્યા છીએ કે છે. તો કથઈ બધાવત હારી, રારી એટલે ઝઘડો. આજે પણ વ્રજમાં પરિક્રમા કરો તો રાર ગામ આવે છે. બહુલાવંતી કુસુમ સરોવર જાઓ તો રસ્તામાં રાર ગામ આવે છે. તો કદી તગાડી ઝઘડો બહુ વધી ગયો હતો આ લોકોનો, એટલે એનું નામ પડ્યું રાર ગામ. આજે પણ રાર કે છે એને. તો કતઈ બધાવત રારી, તો આ ઝઘડો તમે શા માટે ઉભો કર્યો છે? સુદે ગોરસ, ગોપીઓ શું કે છે? સુદે ગોરસ માંગી કચુલે હમ પે ખાઉં, ऐसे गीत गुवाल कान बरजत नहीं काऊ। ये मग गोरस ले सबे नित प्रति आवही जाई, हम ही छाप दिखरावहूं, दान चहत की पाई। હવે કનૈયાને કહે છે ગોપીઓ કે સૂદે ગોરસ માંગી, તો સીધી રીતે ગોરસ માંગી લે ને એના કરતા. કચું લે હમ પે ખાવું, અમે ભાઈ થોડુંક લે એમ તો ખાઈ લે કે વાંધો નથી. કચું એસે દીટ ગુવાલ, આ તારા ગોવાડિયાઓ બધા છે ને બહુ તોફાની છે કે છે. કાન બરજે તો નહીં ખાવું, તું કેમ કોઈને કશું કહેતો નથી કે છે. આ બધાને જરા અટકાવો ને, યાર વચ્ચે મગજમારી કરવા ઉભા ગયા છે બધા કે છે. હિ મગ ગોરસ લેસ બે, અરે આ રસ્તેથી તો કહે છે કે અમે ગોરસ લઈને નીચે પરથી આ વહી જાય, અમે તો રોજે ગોરસ વેચવા માટે આ જ રસ્તે જઈએ છીએ ને કે છે. તો અમારા ગોવાડીઓ આજે કેમ બધા ભેગા થઈને અમે હેરાન કરે છે કે છે. અમે અહીં ચાપ દીકરાવ હું, દાન ચહત કી પાઈ. તો કનૈયાને કે છે જો તારે આ દાન લેવાનો અધિકાર હોય ને તો તું અધિકાર પત્ર બતાવ મને કે છે. રાજ્યની કોઈ મુહર લગાવેલી હોય એવો અધિકાર પત્ર તારી પાસે હોય તો તું બતાવ. દાન ચહત કી પાઈ, તો પછી કહે છે કે તું કેવી રીતે અમે પાસે દાન માંગી શકે જો તારી પાસે અધિકાર પત્ર ના હોય તો. ઈતે માન સતરાત ગ્વાલિની તે જાનન પાવે, એ ગ્વાલી અમે તારું માન રાખીએ છીએ, તે જાન તને અમે એથી જવા દઈશું નહીં. અને ઉત્તર ઉઠી ચલી પૂર શેર ને કપાવે. હવે આ લોકો ગોપીનો અટકાવવા પ્રયત્ન કરે છે પણ તો ગોપીઓ પછી અને ઉત્તર ઉઠી ચલી એટલે કે જવાબ આપ્યા વગર આગળ વધવા મળે છે. હવે જોયું કે આ તો આપણી વાતો માનતી નથી ગોપીઓ કે છે. એટલે કુંવર શિર ને કંપાવે, ભગવાને માથું હલાવ્યું, આંખોથી ઈશારા કરે, આંખો નચાવા લાગ્યા છે ભગવાન. પછી કહે છે કે ઇતનો હમસો કો કહે યા વૃંદાવન બીચ, ભૂમિ માટ ધરકાવહી, મચીએ ગોર સકે. ઇતની હમસો કો કહે, તું પછી કે છે કે
આ હમણાં કે છે કે તું શુક્ર હમણાં એ બધી વાતો કરે છે કે છે આ વૃંદાવનના બીચ, આ વૃંદાવનના મધ્યમાં તો બધું અમને કેમ કહું છું કે છે ભગવાન ધમકી આપે છે કે છે કે ભૂમિ માટ દરકાવી, ભૂમિ એટલે પૃથ્વી, પૃથ્વી પર આ બધા માટલા છે ને એ બધા હું ધોરી નાખીશ કે છે મચીએ ગોરસ કી છે, તો પછી કે છે કે ગોરસનો યા કાદવ થઈ જશે કે છે એવી રીતે આપણને સમજાવવામાં આવે છે આગળ. કાન અગરી કરત દેત અગિનિત હો ગારી, કાપે પહેર્યો દાન ભય કબતે અધિકારી, માતુ પિતા से भले से चलिए आपू, कठिन कंस मथुरा बसे को कही ले संतापु, कही व्रज नागरी, कहो न जाई उताल जहाँ भूपाल तिहारो, हाँ वृंदावन चंद कहाँ को करे हमारो, शेष जो सुरपति करे निरंस, अग्निपान कियो छिनक में, इत कबा पुरो कंस कहत नंद लाडिलो, जाके तुम सुकुमार ताहि हमनि के जाने, जो पूछो सती भाव आदि अरु संत बखाने, बात बड़े न हुजिए सुनहु कान उत्पाती, गर्भ साटी जसुमती लियो तब तुम आए राति, कहत ब्रज नागरी. કાન અચગરી કરત દેત અગ્નિત હો ગારી. હવે બ્રજનારીઓ કે છે કે કાના તું તો ઘણી અજગરી એટલે કે શરારત કરું, તોફાન કરું છું કે દેત અગણિત ગારી, ગણી ના શકાય તો અમને કે વાતો ગાળો દેવા બેસી ગયું છું કે છે. કાપે પહેર્યો દાન ભય કબતે અધિકારી. હવે કોઈ પુસ્તકમાં ગાય ચરાવત જાત ભય કબતે દાની અધિકારી એવો શબ્દ વાપરેલો છે. એટલે એનો અર્થ એવો થાય છે કે ગાય ચરાવત, તું તો ગાયો ચરાવવા માટે અહીંયા આવ્યો છું, તું ગાયો ચરાવતા ચરાવતા કહે છે કે આ તું દાન લેવાનો અધિકારી ક્યાંથી થઈ ગયો. માતુ પિતા જૈસે ભલે તૈસે ચલીએ આપું. એ કનૈયા તારા માતા અને પિતા જેવા ભલા છે ને કે છે એવો તું ભલો બની જા કે છે, એવું ભલેથી વાત કરતું કે છે. કઠિન કંસ મથુરા બસે કો કહી લેવું સંતાપું. હવે આ બધી ગોપીઓ એક વાત સીધી રીતે કરે છે અને બીજું વાક્ય વાંકું બોલે છે, એટલે આ ઝઘડું બધું છે. હવે કહે છે કઠિન કંસ મથુરા છે. પેલા તો કહે છે તમે બંને બધા તમારા માતા પિતા ભલા છે તું બોલો થઈ જા, એમ કે સ્ટ્રેટ વાત કરી લીધી, બરાબર છે. અને ધીરે ધીરે પાછી ધમકી આપે છે. તને કન્યા ખબર તો છે ને કે મથુરામાં કંસનું રાજ છે અને બહુ ક્રૂર છે કે છે. કો કઈ લઈ સંતાપું. અમે જો કે છે કે એને ફરિયાદ કરવા જઈશું તો તું હેરાન થઈ જઈશ કે છે. તો કે છે કે ભાઈ કોણ ફરિયાદ કરવા જાય કે છે, જેથી તને સંતાપ કરવું કે અમારે તને સંતાપ કરાવવો નથી, એટલે તને હેરાન કરવો નથી. કહો ન જાય ઉતાલ જહાં ભૂપાલ તિહારો. તો કનૈયો તો જરાય કમ નથી બોલવા ચાલવામાં કે જાઓ કે છે તમારા ભૂપાલ એટલે કે તમારા રાજાને ફરિયાદ કરો કે છે. જહાં ભૂપાલ તિહારો, કંસ મથુરામાં જાઓ અને તમારું રાજા ત્યાં બિરાજે છે ને કે છે, ત્યાં ફરિયાદ તો કરી આવો કે છે. એને ગોપીઓને કૃષ્ણ પોતાનું સ્વરૂપ બતાવતા કે છે તમને ખબર છે હું કોણ છું. આપણે સામાન્ય વાતચીતમાં અભિમાન બતાવીએ ને તો અહીંયા કૃષ્ણ તો પોતાની જાતનું ઓળખાણ ગોપીઓની સામે આપે છે કે હા વંદરાવન ચંદ્ર કહા હું કરે હમારો. અરે હું તો વંદરાવનનો ચંદ્ર છું અને રાજા છું અને કોઈ અમારું શું બગાડી શકવાનું હતું કે છે. શેષ શસ્ત્ર ફન્નાથ જો સુરપતિ કરે નિરંશ. અરે તમને ગોપીઓ તમને ખબર નથી, 1000 સેન વાળો
જે શેષનાગજીને મેં નાખ્યો હતો. હવે અહીંયા સુરદાસજીએ શેષનાગ નાખ્યો કેમ કીધું એ સમજણ નથી પડતી. કારણ કે એકચ્યુઅલી ભગવાને ભાગવતમાં જે વર્ણન છે એ ભગવાને તો કાલિય નાગને નાખ્યું છે. અને કાલિય નાગને 100 માથા હતા અને શેષ નાગને 1000 માથા છે. શેષ નાગની સૈયા પર ભગવાન પોઢી રહ્યા છે, પણ છતાંય શેષ નાગની સૈયા કરી જેવું લખવાના બદલે નાથો એવું લખ્યું છે. સુરદાસજી એવું કેમ લખ્યું છે તો સુરદાસજી જાણે. સુરપતિ કરે નિરંશ તો ઇન્દ્રને કે છે મેં એનો યજ્ઞ બંધ કરાવી દીધો કે છે. અગ્નિ પાંચો છીનક મેં કીટક વાપુરો કંસ. અરે કે છે મેં ક્ષણમાં તો કે છે તમને ખબર છે ને આ બધા વ્રજવાસીઓને દાવાનળ હેરાન કરતો હતો, એ દાવાનળ મેં ક્ષણમાં એનું પાન કરેલું છે કે છે. કીટક બાપુરો કંસ. તો વિચારો કંસ, આ બધાની સામે કંસ કોણ બાપડો છે કે છે. શેષનાગ આટલો મોટો, ઇન્દ્ર રાજા આટલો મોટો, બધામાં છે આ અગ્નિની જોર સામે કોની જોર ના ચાલે, એની સામે કંસનું શું જોર ચાલવાનું છે કે છે. જાકે તુમ સુકુમાર તાઈ હમ નિત્ય જાણે. ગોપીઓ કે છે બૈરે એટલે કે છે તું કોનો છોકરો છું અમને ખબર છે કે છે. તાઈ એમ નિત્ય જાણે, અમે બધાને સારી રીતે ઓળખીએ છીએ કે છે. જો પૂછો સતી ભાવ આદિ અરુ અંત બખાણે. જો કન્યા તું સત્ય જાણવા માંગતો હોય ને તો તારો આદિ અને અંત બધું અમે જાણીએ છીએ કે છે. બાતની બડે ને હું જીએ સુનહું કાન ઉત્પાતી. અરે કન્યા તું મોટી મોટી વાતો બડાઈ ના કર કે છે. સુનહું કાન ઉત્પાતી, એ ઉત્પાતી કાન, ઉત્પાત કરનારો કાન, તું વાતો બડાઈને ના કર કે છે. ગર્ભ સાથી જસુમતી લિયો તબ તુમ આયે રાતી. અરે કન્યા અમે બધી વાત જાણીએ છીએ. આ જશોદાજીના ગર્ભની અંદર દેવકીજીનો ગર્ભની અદલા બદલી કરી છે. એટલે વસુદેવ અહીંયા છોકરો મૂકી ગયા અને છોકરી લઈ ગયા, એટલે અહીંયા લખ્યું છે ગર્ભ સાથી, એટલે અદલા બદલી કરી છે કે છે. અને તું તો અડધી રાતે તો ગોકુળમાં આવ્યો તો કે છે. એટલે એ બધી મગજમારી અમારી સાથે અમે તારું બધું જાણીએ છીએ કે તું મગજમારી કરીશ નહીં તો આખો તારો ચોપડો ખોલી નાખી શકે છે. હરી ગ્વારી મય મંત બચન બોલહી જુઅનેરો. કબ હરી બાલક ભયે ગર્ભ કબલીએ બસેરો. પ્રબલ અસુર પુહમી બડે વિધિ કિન્હે વે ખ્યાલ. કમલ કોષ અલી બુરી થયો તુમ બુરયો ગોપાલ. કહત બ્રજ લાડી લે तुम बुरे हो नंद कहत तुम सो ढोटा. दूध दही के काज देह दरी आए छोटा. घड़ी घड़ी छोलत लाड़ी ले भली नहीं यह श्याम. या गोखे जिनी भूल हूँ हम समरथ की बाम. कहत ब्रज नागरी. जो प्रभु देहन धरे दीन को कौन उधारे. कंस केस को गहे विघ्न व्रज को कोटारे. कहानी गम कही गाव तू कही मुनि धरते ध्यान. दरस परस बिनु नाम गुण को पावे निर्वाण. कहत नंद लाड़ी ले. અરે ગ્વારી મયમંત ઓ મદમસ્ત ગારી ગ્વારી ગોવાળી ગોપી વચન બોલહી જુ અનેરો. તું સંભાળીને વાત કરતી રાખ છે. તમે તે વચનો કહું છું કે છે. કબ હરી બાક ભય ગર્ભ કબ લીએ બસેરો. અરે આ ભગવાન કો દાડો કે બાલક બનવાના હતા કે છે. ગર્ભ કબ લીએ બસેરો. તો શું એ ગર્ભની અંદર એ હરિ ભગવાન ગર્ભની અંદર આવવાના હતા કે બસેરો કરવા વાત કરવાના હતા કે છે. પણ શું થયું છે. પ્રબલ અસુર ભૂમિ બધે વિધિ કિને વે ખ્યાલ. એટલે કે છે કે અસુર ભૂમિ એટલે પૃથ્વી. આ પૃથ્વી પર અસુરો બધો પ્રબળ થઈ ગયા, એટલે બહુ જોરાવરો બની ગયા છે.
વિધિ કિને મે ખ્યાલ, વિધિ એટલે વિધાતા, વિધાતાને એની ખબર પડી ગઈ કે હવે પૃથ્વી પર અસુરોનો ભાર વધી ગયો છે, એટલે ભગવાનને પ્રાર્થના કરી છે. એટલે કે છે કમલ કોષ અલી ભૂરે ત્યાં તુમ બુદ્ધિયો ગોપાલ. તો કમલની પાંખડીઓમાં જેવી રીતે પેલો ભમરો છુપાઈ જાય છે કે છે, તો ગોપાલ તને પણ કે છે બધાએ વૈસે ગોપાલને તમે ભૂલાવી લીધું છે બધું કે છે. હવે અહીંયા જે કમળની પાંખડીઓમાં જે ભમરો ફસાઈ ગયેલો છે એના માટે એક સુંદર શ્લોક છે જે અમે લોકો સ્કૂલ લેવલે ભણેલા હતા, એ તમને જણાવું છું. એની અંદર ખૂબ સુંદર ઉપદેશ આપણા બધા માટે છે કે જેમ હવે શું તમને બધાને ખબર હશે કે વનની અંદર કમળ બધા જયારે તગાડી સરોવરમાં ખીલતા હોય તો દિવસમાં એ સરોવર ખીલે અને સૂર્યાસ્ત થાય એટલે કમળની બધી પાંખડીઓ બીંડાઈ જાય. હવે ભમરો રસ ચૂંટવા માટે કમળ ઉપર જાય તો ખરો કે છે, પણ ભમરાને ખબર નથી કે સૂર્યાસ્તનો સમય એને રસ ચૂંટવામાં એટલી બધી મજા આવે છે રસ ચૂંટવામાં કે એને એ ખ્યાલ નથી રહેતો કે હવે એમ કે સાંજનો સમય થઈ ગયો અને કમળની પાંખડીઓ બીંડાઈ જશે અને અંદર ભરાઈ જઈશ. અને એવું જ બને છે કે સૂર્યાસ્તનો સમય એટલે કમળની પાંખડી બીંડાઈ ગઈ, ભમરો રસ ચૂસતો અંદર ફસાઈ ગયો છે. હવે ભમરો જે ભમરાની તાકાત કેટલી બધી છે કે આખા લાકડા કોતરી શકે છે, તો શું એ કમળની કોમળ પાંખડીઓ કોતરીને બહાર નથી નીકળી શકતો? નીકળી શકે છે, પણ એ ભમરો કમળની કોમળ પાંખડીઓમાં બિંદાઈ રહે છે. અને એમ કે હવે થોડા વખતમાં રાત પૂરી થઈ જશે, સવાર થશે, સૂર્યોદય થશે તો બહાર નીકળી જઈશ. તો બસ આ છે મોહ. એની મોહ એ આપણને બધાને ફસાવે છે આ સંસારની અંદર. એટલે એના માટેનો શ્લોક છે કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશતિ શિશતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતતિ કોશગતે દ્વિરેતે ahant hant નલિનિંગજ ઉજ્જહારમ. કમળની કોમળ પાંખડીઓમાં બિંદાયેલો ભમરો રાત્રે વિચાર કરી રહ્યો છે કે રાત્રિ ગમિષ્યતિ, રાત પસાર થઈ જશે, ભવિષ્યતિ સુપ્રભાતમ એટલે સવાર થશે, ભાસ્વાનું બેસતી એટલે કે સૂર્ય ઉગશે, હસીસતી પંકજશ્રી અને એ વખતે કે છે કે કમળ ખીલશે, તો અને પછી હું બહાર નીકળી જઈશ. ઇત્થમ વિચિંતતિ કોષ ગતિ જ વિરેતે. આ કમળની અંદર બિનાયેલો ભમરો વિચારી રહ્યો છે, પણ ત્યાં શું થાય છે? હંત હંત નલિનીમ ગજ ઉજ્જાર. અરે અરે એટલામાં તો રાતમાં હાથી આવ્યો, પોતાની સૂઝમાં એક કમળ લીધું અને કચડી નાખ્યું પોતાના પકડે અને ભમરો અંદરનો મરી ગયો. હવે એ ભમરો ધાર્યો હોત તો સાંજે બહાર નીકળી શક્યો હોત, રાત્રે પણ બહાર નીકળી શક્યો હોત, પરંતુ ભમરાનો કાળ આવ્યો. તો આ મનુષ્ય જીવનમાં પણ આપણી બધાની હાલત આ ભમરાના જેવી છે. આપણે પણ મોટા મોટા વિચારો કરીએ છીએ કે હું આટલું કમાઈ લઈશ, હું આમ કરીશ, મારા છોકરાઓને પરણાવી દઈશ, છોકરાઓ ઠેકાણે પડી જશે, પછી આમ થશે તેમ થશે, અને પછી ઘડપણમાં ગોવિંદ ગાઈશ, પછી નિરાંતે પ્રભુનું ભજન કરીશ. એવા આપણે મોટા મોટા મનોરથો કરતા હોઈએ છીએ અને આપણને ખબર નથી કે કાળ ક્યારે આવશે અને આપણને ઉપાડી લેશે. હવે આ પ્રકારની વિચારધારા કે ઉપદેશ આપતો એક ભાગવતમાં પણ વ્યાસ ભગવાને સુંદર શ્લોક મૂકેલો છે. અને આશ્ચર્યની વાત એ છે કે વ્યાસ ભગવાને ભાગવતમાં 2 જગ્યા પર આ શ્લોક મૂકેલો છે. એક તો રુદ્ર ગીતમાં આ શ્લોક છે, હું એક શ્લોક બોલી રહ્યો છું, એ શ્લોકની વાત કરું છું. અને બીજો મુચકુંદ સ્તુતિમાં પણ એક શ્લોક, એક જ શ્લોક 2 જગ્યાએ એક સરખો, એક પણ શબ્દના ફેરફાર વિના વ્યાસ ભગવાને મૂક્યો છે ભાગવતમાં. એમાં એવું કહે છે કે પ્રમત્તમમ ઉચ્ચરિત કૃત ચિંત્યામ પ્રવૃદ્ધ લોભમ વિષયેષુ લાલસમ તમ અપ્રમત્ત સસાદિપદ્યસી છૂટ લીલિયાનો હૈરિવાકુ મંતક. હવે રુદ્રગીત એટલે 4થા સ્કંદનો 24મો અધ્યાયમાં રુદ્રગીત આવેલું છે. કહેવાય રુદ્રગીત, પરંતુ વાસુદેવ ભગવાનની સ્તુતિ પ્રચેતાઓને ભગવાન શંકરે પ્રચેતાઓને જે ઉપદેશ કર્યો છે એમાં વાસુદેવ ભગવાનના ગુણગાન ગાવાનું કહેલું છે. અને એ જે સ્તુતિ છે
એ સ્તુતિ છે વાસુદેવ ભગવાનની, કૃષ્ણની છે, છતાં એના નામ આપ્યું છે રુદ્રગીત. અને બીજી સ્તુતિ છે મુચકુંદ રાજાની છે. એ દસમ સ્કંદનો 51મો અધ્યાય, એટલે કે ઉત્તરાર્ધનો બીજો અધ્યાય. એમાં મુચકુંદ જે કાળયવનની જોડે મુચકુંદ કાળયવનને મારી નાખવામાં આવે છે, ભસ્મ કરી દે, એ મુચકુંદ રાજાએ સ્તુતિ કરેલી છે. એમાં સેમ શ્લોક હમણાં બોલ્યો, એ સેમ શ્લોક બંને જગ્યાએ વ્યાસજીએ મૂક્યો છે. એનો અર્થ શું થાય છે? પ્રમત્તમ ઉચ્ચરિત કૃત ચિંત્યામ. મનુષ્ય માત્ર પ્રમત્ત એટલે અસાવધાન, સાવધાન નથી મનુષ્ય, અસાવધાન છે અને મોટા મોટા વિચારો કર્યા કરે છે. કયા મોટા મોટા વિચારો? તો પ્રવૃદ્ધ લોભમ વિશેષ લાલસમ. દરેક મનુષ્યનો લોભ વધેલો છે, વિષયોની લાલસા વધી ગયેલી છે, એટલે મોટા મોટા વિચારો કરે છે. હું આ ધંધો કરું છું, હું આમ કરું છું, હું આટલા રૂપિયા કમાઈ લઈશ, હું આમ કરી લઈશ, પછી કહે છે મને આટલું મળશે, પછી એનાથી આટલું મળશે. એવું મોટી મોટી વાતો, મોટા મોટા વિચારો બધા મનમાં કર્યા કરે છે. પ્લાનિંગ આયોજનો બધા થતા હોય છે કે છે. પણ ત્યાં શું થાય છે? વ્યાસજી કે છે ત્વમ અપ્રમત્ત સાધિબદ્ધ છે. પણ પ્રભુ, એ મનુષ્ય તો મોટા મોટા વિચારો કરતા અસાવધ છે, પણ પ્રભુ તમે તો પૂરેપૂરા સાવધાન છો. અને અચાનક જ તમે કાળ બનીને આવો છો અને મનુષ્યને ઉપાડી લો છો, એનો જન્મ પૂરો થઈ જાય છે. તેના માટે વ્યાસજીએ ઉદાહરણ આપ્યું છે. કયું? ક્ષુટ લીલિહાનો હરિવા કુમંતક. જેવી રીતે ભૂખો થયેલો સર્પ ત્યાં આગળ ઉંદરનો કોળિયો કરી જાય છે, તો ઉંદર ત્યાંથી પસાર થતો હોય છે. ઉંદરને ખબર નથી કે અહીંયા સર્પ છુપાઈને બેઠો છે અને ભૂખ્યો થયેલો છે અને મારો શિકાર કરવા માટે છુપાઈને બેઠો છે કે જેમ. ઉંદર નથી એમ કે ઉંદર પોતે શિકાર શોધવા માટે નીકળેલો હોય છે. કારણ એ ઉંદર એકદમ પેલો સર્પ આવે છે, ઉંદરનો કોળિયો કરી જાય, ઉંદરને મારી નાખે છે, ખાઈ જાય છે. તેવી રીતે અહીંયા જે સર્પ છે એ કાળનું સ્વરૂપ છે. અને ઉંદરની જે ઉપમા વ્યાસજી આપી છે આપણા બધાને આપેલી છે કે આપણને અચાનક જ જે રીતે સર્પ ઉંદરને ખાઈ જાય છે, એવી રીતે આપણે બધાને કાળ ઓચિંતો ખાઈ જશે. એટલે મોટા મોટા વિચારો કરવાને બંધ કરી અને પ્રભુ ભજન કરવું જોઈએ, એવું આપણને સમજાવવામાં આવે છે. એટલે કમલ કોષ અલી ભૂરે ક્યાં તુમ ભૂલ્યો ગોપાલ. કમળની કોષમાં, કમળની પાંદડીઓમાં બિંદાયેલો ભમરો જેવી રીતે બધું કહે છે કે ભૂલો પડી ગયેલો છે, એવી રીતે ગોપાલ તમે પણ ગોપાલ બધે ભૂલાને ભૂલાવી દીધેલું છે કે છે. તુમ ભૂરે હે ઓ નંદ કહતે તુમ સો ધોતા. તો કે છે કે નંદરાય ગોપીઓ કે છે કનૈયાને કે નંદને તમે પણ ભ્રમમાં નાખ્યા છો. અને કહતે તુમ સો ધોતા, નંદરાયજી તમને પોતાનું બાળક માને છે કે છે. દૂધ દહીં કે કાજ બે જરી આય છોટા. નંદરાયજી એમ માને છે કે બિચારો મારો છોકરો છે, તો દૂધના દહીંના કારણે આજે આ બાળક છે એ બધે ઘેર ઘેર ફરીને માગી ખાઈ છે કે છે, મારું બાળક છે એમ માને છે. ગદી ગદી છોડ લાડી લે ભલી નહીં યે શ્યામ. યા ધોકે જીની ભૂલ હું હમ સમરથ કી બામ. તો કે છે કે હે કનૈયા, તું કે છે વાતો બનાવીને બધું બોલે છે કે છે, પણ આ તું ભલી નહીં યે શ્યામ. આ શ્યામ તું આ સારું નથી કરતો કે છે. યા ધોકે જીની ભૂલ હું હમ સમરથ કી બામ. તો કનૈયા તું ધોખાથી પણ ભૂલથી પણ ભૂલી ના જઈશ કે અમે આ સમરથની કન્યાઓ છીએ, કે અમે કોઈ સામાન્ય રેજી બેજીની કમરની કન્યાઓ નથી કે તું ગમે તેને રસ્તામાં હેરાન કરી જાય કે છે. હવે કનૈયો પોતાનું સામર્થ્ય બતાવે છે આગળના પંક્તિમાં. જો પ્રભુ દેહ ન ધરે દિન કો કોણ ઉધારે. કંસ કેશ કો ગયે વિઘ્ન વ્રજ કો તારે. કહા નિગમ કહી ગાવતો કહ મુનિ ધરતે ધ્યાન. દર્શ પરસ બિનુ નામ ગુણ કો પાવે નિર્માણ. એટલે કે છે જો આ પ્રભુ દેહ ધરી ના પૃથ્વી પર ના રહ્યા હોત તો દિન કો કોણ ઉધારે. આ દિનહીન કંગાળ મનુષ્ય છે એ બિચારાનો ઉદ્ધાર કોણ કરત. કંસ કેસ કો ગહે. અરે આ કંસને તો ભગવાન આગળ બતાવશે કે કંસને હું કે કેસ પકડીને પછાડીશ કે છે. અહીંથી ભગવાન એડવાન્સમાં કહી દે છે કે જો પ્રભુ અવતાર લઈને ના આવત તો કંસના કેસ પકડીને મારત કોણ કે છે ને. વિઘ્ન વ્રજ કો ડારે.
આજે વિઘ્નો બધા વ્રજની પર આવી રહ્યા છે એ બધા કે છે કોણ એનું ટાળશે, એનું નિવારણ કોણ કરશે કે છે. કહા નિગમ કઈ ગાઓ, તો જો પ્રભુ અવતાર ધારણ ના કર્યો હોય તો વેદો જે પ્રભુના ગુણગાન ગાય છે એ નિગમ એનું ગુણગાન કેવી રીતે કરત કે છે. કહા મુનિ ધરતે ધ્યાન, અરે બી તમને ભગવાનના સ્વરૂપની ખબર જ ના પડતી હોત તો મુનિ લોકો જે બ્રહ્મનું ધ્યાન કરે છે, ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે, એ ધ્યાન કેવી રીતે કરતા કે છે. દરસ પરસ બીનું નામ ગુણ, હવે ભગવાનના સ્વરૂપ આપને જોવા મળ્યું છે એટલે દર્શન થાય. એ વખતે અવતાર કાળમાં તો લોકોને એનો સ્પર્શ થતો હતો અને આપણા કળિયુગમાં લોકો એના નામ ગુણ ગાઈ શકે છે કે તો ભગવાને અવતાર લીધો છે તો અવતાર કાળમાં દર્શન ને સ્પર્શનો લાભ મળતો હતો અને અનવતાર કાળની અંદર નામ અને ગુણનો લાભ મળે છે કે તો પછી એ બધી જો લાભ ન મળતો આ લોકોને તો પછી કોપ આવે નિર્વાણ, તો પછી એ નિર્વાણ એટલે કે મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરત. જોઈતનો ગુણ આહિ તિહારે દર્શ કન્હાઈ, तुम निर्भय पद देत वेद हूँ यह बताई। जोग जुवती तप ध्यानी इन गति कौन दयाल, जल तरंग गत मीन जो वंदे कर्म के जाल, कहत ब्रज नागरी। जट भस्म तन दई हे वृथा करी कर्म बंधावे, भूमि दाहिनी देहि गुफा बसी मोही न पावे। तजी अभिमान जुगावही गद गद सुरहि प्रकाश, इहि रस मगन जुगवालिनी तागट मेरो वास, कहत नंद लाडिले। झूपे चाही ले श्याम करत उपहास घनेरे, हम आहिर गृह नारी लोक लज्जा के जेरे। तादिन हम भई बावरी दियो कंठटे हार, तब ते घर गई रात चल्यो श्याम तुम्हारे जा, कहत ब्रज नागरी। હવે આગળ છે સુરદાસજી કે જો ઇતની ગુણ આહે ત્યારે દર્શ ગનાય, જો આવી રીતે તારા ગુણગાનનો આટલો ફાયદો હોય કે નિર્વાણ મળી જાય, મોક્ષ મળી જાય, ત્યારે દર્શ ગનાય અને અવતાર કાળમાં તારા દર્શન માત્રથી મનુષ્યનો જો ઉદ્ધાર થઈ જતો હોય તો તુમ નિર્ભય પણ વેતવું એ બતાવી, અને તું પણ કહું છું અને વેદો પણ આ જ વાત બતાવે છે, અને તું બધાને નિર્ભય પદ આપી દઉં છું ગુણગાન ગાવાથી દર્શન માત્રથી કે છે. તો પછી જોગ જુગતી તપ જ્યાવહી તિન ગતિ કોણ દયાલ, એ દયાળુ પ્રભુ. તો પછી જે લોકો યોગ કરે છે, યોગની યુક્તિ કરે છે, તપ જ્યાવહી તપ કરે છે, ધ્યાન કરે છે, એને વળી કહો તમે ગતિ આપશો તો પછી કે છે. જળ તરંગ ગત મીન જો બંદે કર્મ કે જાલ, જળના તરંગોમાં જેવી રીતે માછલી ફસાઈ જાય છે, હવે જળમાં જ એનો જન્મ છે અને જળમાં જ એનું મરણ છે, છતાંય એ જ માછલી જળના તરંગો જયારે વધારે પડતા ઉઠે છે અને માછલી પોતાની તાકાતથી બહાર નીકળી શકતી નથી, ફસાઈ જાય. તો એવી રીતે તો આ બધા લોકો ભલે એ યોગ કરતા હોય કે તપ કરતા હોય, એ બધા કે છે કે કર્મના જાળામાં ફસાઈ જાય છે, કર્મના બંધનમાં બધા ફસાઈ જાય છે. તો કનૈયાજી જવાબ આપે છે, જતા ભસ્મ તન દહે વૃથા કરી કર્મ બંધા. અરે એ લોકો જતાઓ મોટી મોટી મુનિ લોકો મોટી મોટી જતા ધારણ કરે છે, દેહ પર ભસ્મ ધારણ કરે છે, તન દહે એટલે તનને કષ્ટ આપે છે, વૃથા કરી કર્મ બંધાવે, અને પછી કે છે કે એ બધા ખોટી રીતે જ કર્મના બંધનમાં ફસાઈ શકે છે. ભૂમિ દાહિની દેહી ગુફા બસી મોહી ન પાવે. ભૂમિ એટલે થોડા પહેલા મેં કીધું પૃથ્વી છે, દાહિની એટલે જમણી, એટલે પૃથ્વીને જમણી હાથે રાખીને એટલે મોટી મોટી પરિક્રમાઓ કરે છે, પૃથ્વી પરિક્રમા કરે, તીર્થયાની યાત્રાની પરિક્રમાઓ કરે છે. તો એ બધા પોતાના દેહને કષ્ટ આપે છે કે છે. ગુફા બસી મોહી ન પાવે,
હવે મુનિજનો ગુફાઓમાં રહી પોતાના દેહને કષ્ટ આપે છે, છતાં પ્રભુની પ્રાપ્તિ થતી નથી. તજી અભિમાન જુગાવહી. હવે ભગવાન રસ્તો બતાવે છે કે એ લોકો ખોટા કર્મના બંધનો ફસાઈ જાય છે, તો પ્રભુ પ્રાપ્તિનો ઉપાય શું? એટલે તજી અભિમાન જુગાવહી. જો એ લોકો અભિમાન છોડી અને મારા ગુણગાન ગાય. ગદગદ સુરહી પ્રકાશ. અને એને એ કે છે કે મારા કીર્તન કરીને આનંદ મગ્ન થઈને ગદગદ કંઠથી મારા કીર્તન કરે કે છે. વીરસ મગન જુ ગ્વાલિની તાગટ મેરો વાસ. જો કે ગ્વાલિની આવા રસથી ભરપૂર જે ભક્તો છે મારા, એના ઘટમાં મારો વાસ થયેલો છે કે છે. તું જૂપે ચાહી લે શ્યામ કરત ઉપહાસ ઘનેરે. હમ અહિર ગ્રહ નારી લોક લજ્જા કે જેરે. તા દિન હમ ભઈ બાવરી દિયો કંઠ તે હાર. તબ તે ઘર ગેરા ચલ્યો શ્યામ તુમારે જાર. અમે કહીએ જૂપે ચાહી લે શ્યામ કરત ઉપહાસ ગમે રે. જો કે છે કે શ્યામ અમે તને જો ચાહી લઈએ, તને જો પ્રેમ કરીએ, તો પછી કે આ બ્રજમાં અમારો ઘણો ઉપહાસ લોકો કરશે કે છે, ઘણી અમારી વાતો થઈ જશે કે છે. આમ આહિર ગ્રહ નારી. અમે તો ભરવાડના ઘરની છોકરીઓ છીએ, સ્ત્રીઓ છીએ. લોક લજ્જા કે જે રે. અમને તો લોક લજ્જાનો ડર છે કે છે. પણ શું થાય કે તા દિનમ ભઈ વાવરી દિયો કંઠ તે હાર. કનૈયા જે દિવસે તારા કંઠનો હાર અમને પહેરાવી દીધો, તો એ દિવસથી અમે તારી પાસે બાવરી થઈ ગઈ છે, પાગલ થઈ ગઈ છે કે. અને એ દિવસથી તબતે ઘર ઘેરા. તબથી ઘેર ઘેર અમારી વાતો થવામાં આવી. શ્યામ તુમારી જાર. એટલે ત્યારથી ઘેર ઘેર લોકો કે છે આ ગુપ્તો બધી શ્યામની પ્રેમિકાઓ છે કે છે. અને બીજા પણ એક પદની અંદર એવા શબ્દો આવે છે, વિલગ્નના પદો જયારે આવે છે એમાં એક શબ્દો આવે છે કે શ્યામ સણિયા. એટલે બધી ગુપ્તીઓ કન્યાને કે છે કે તારા કારણે અમને કે છે કે લોકો અમારી વાતો કરે છે, અમે જ્યાંથી પસાર થઈએ ત્યાં લોકો એમ કે છે કે શ્યામ સનેહી આવી. તો શ્યામ સનેહી આવી એમ કરીને લોકો અમારો ઉપહાસ કરે છે કે છે. ચલો વિષ્ણુ, અત્યારે 18 થઈ ગઈ છે અને 5:30 થયા છે, એટલે આપણે અહીંયા સત્સંગ બંધ રાખીએ છીએ. હવે આ 44માંથી આપણે 18 આજે થઈ છે, પણ મને લાગે છે કે આપણે આવતા સોમવારે કીર્તન પૂરું કરી શકીશું. અને આવતીકાલે સત્સંગમાં આપણે જે 24મો અધ્યાય ભાગવતનો લઈશું, એમાં થોડીક સુબોધની છે અને મેક્સિમમ ભાગવતનું અને ગોવર્ધન લીલા છે. એટલે બહુ સુંદર લીલા છે ભગવાનની. અને આપણે ગોવર્ધન લીલાનું પદો પણ આપણે જોયેલા છે. 2 પદો મને લાગે 10 અપને અપની ટોલ કહત વ્રજવાસિયા. એક એ પદ થઈ જાય ને છેલ્લે છબીલો લાલ કતનંદ રાય સોમ. એ 2 પદ, એક પરમાનંદાસનું છે ને એક સુરદાસનું, એ પદ આપણે થઈ ગયેલા છે. છતાં એ લીલાનો સ્વાદ આપણે કાલે ભાગવત અને સુબોધની જે પ્રમાણે કરીશું. હવે જે પેલું કર્યું હતું લીલા એ આપણે નંદાસ સુરદાસ પ્રમાણે અને પરમાનંદાસ પ્રમાણે કરી હતી. કાલે આપણે ભાગવત પ્રમાણે જઈશું. ચલો વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.